કોઈ ભગત હશે, વિનમ્ર ભાવે પ્રભુએ કહ્યું કે તમારો દાસ હશે, એને સાંભળતા જ પરશુરામ કહે કે દાસ હોય એનું કામ સેવા કરવાનું છે, ધનુષ માંગવાનું નથી. ત્યાં વળી વચ્ચે શ્રી લક્ષ્મણજી બોલ્યા કે હે વિપ્રવર, અમે ક્ષત્રિય, આ ધનુષ થી રમવું એ તો અમારો સ્વભાવ. નાનપણમાં તો અમે આવા ઘણા ધનુષ તોડ્યા, ત્યારે તો તમે ક્યારેય ન આવ્યા કે ન ક્રોધ કર્યો, ને આજે તૂટી ગયો તો તૂટી ગયો. હવે એટલા ખીજાયેલા ને એમાં કોઈ આવું કે ડબલ લાલ ઘૂમ જેવા થયા, કેવા લાગ્યા કે હે બાળક, તું આ ધનુષને સામાન્ય ધનુષ માને છે? આ શ્રી શિવજીનું ધનુષ છે. લખન કે પણ અમારા માટે તો બધા સમાન. પરશુરામ કહે છે કે આને મારાથી કોઈ દૂર લઈ જાઓ, નહીતર હમણાં જ આ મારો કુહાડો. સાંભળીને શ્રી લક્ષ્મણજી કહેવા લાગ્યા કે વારંવાર હું કુહાડો કુહાડો કરો છો? કઈ અમે કઈ કુહાડું ફળ નથી કે આંગળી મારશો અંદર વહી જશે. અને સાંભળતા પરશુરામજી અતિ આવેશમાં હે વિશ્વામિત્રને સમજાવો. વળી લક્ષ્મણજી કહે છે કે પરશુરામ, આ તો તમે બ્રાહ્મણનું રૂપ ધારણ કરેલું છે, ગળામાં જનોય છે, માટે હું તમને સહન કરું છું. બાકી હું સુમિત્રાનો પુત્ર, અને તમારી હારે તો અમે યુદ્ધ કરીએ જ નહીં. જો યુદ્ધમાં હારી જાય તો સમાજ એમ કે બ્રાહ્મણની સામે હારી ગયા, અને જીતી જાય તો એમ કે કોઈને બ્રાહ્મણ જ મળ્યા. એટલે તમારી સાથે અમારે યુદ્ધ તો કરવું નહીં. બરાબર લક્ષ્મણજી અને પરશુરામ વાણી યુદ્ધ કરે છે. અંતે રામ વચ્ચે આવે, લખનને સમજાવે, પરશુરામને કહે કે તમે તો ભગવાન છો, અમે તમારા ચરણમાં, તમારા ચરણ અમારા મસ્તકમાં છે. પ્રભુ રામ સાથે પણ થોડી વાર પરશુરામ આવેશ કરે છે. અંતે પ્રભુ થોડું કહે છે, એમાં જાજુ સમજી અને પરશુરામજી ભગવાનના ચરણમાં વંદન કરવા લાગે છે અને કહે છે કે મારી પાસે આ વિષ્ણુ ભગવાનનું બીજું ધનુષ છે, એ હું તમને આપું. તમે જો એને તોડો તો મને વિશ્વાસ થાય કે તમે અવતાર લઈને આવી ચૂક્યા છો. રમાપતિ વિષ્ણુજીનું ધનુષ આપે છે, અને જેવું ધનુષ આમ ખંભામાંથી કાઢે એવું આપોઆપ ધનુષ ભગવાનના હાથમાં જાય છે. ભગવાન એનો ભંગ કરે છે. તુલસીદાસને થાય છે કે પ્રભુએ અવતાર લીધો છે. ચરણમાં વંદના કરી વારંવાર સ્તુતિ ગાય અને ભૃકુકુળ શ્રી પરશુરામજી પોતાના આશ્રમમાં ફરીવાર તપ કરવા જતા રહે છે. આ બાજુ ખૂબ આનંદ થાય છે. ત્યારે વિશ્વામિત્ર સતાનંદજી કહે છે કે ધનુષ ભંગ થયો એટલે લગ્ન થઈ ગયા, તેમ છતાં લોકરીતિ અને વેદ રીતિ પ્રમાણે રામ અને જાનકીના લગ્ન કરીએ. તરત જ સંદેશો અવધમાં મોકલવામાં આવે છે. દશરથજી અને માતાઓ ખૂબ રાજી થાય છે. જાન જોડવામાં આવે છે. સુંદર જાનનું વર્ણન થાય છે. અનેક પ્રકારના વાદ્યો વાજે છે અને બધા વિશાળ જાડેરી જાન લઈ
અને જનકપુરમાં આવે સુંદર સુકન થાય છે, અનેક પ્રકારના સારા સુકન લઈ અને જાન અવધમાં પધારે. રામ અને શ્રી લક્ષ્મણજી અવધમાં જાનની સાથે જોડાઈ જાય. માં જાનકીને ખબર પડે કે અવધની જાન આવી છે. તરત જ અષ્ટ સિદ્ધિઓને કહે કે તમે જઈ અને જાનને જે કાંઈ સુખ અને સંપદા જોઈએ તે આપો. અષ્ટ સિદ્ધિઓ આવી અને જાનનું સુંદર મજાનું જે જેને જોઈ એવી સુવિધા પૂરી પાડે છે. અને આ બાજુ દેવતાઓ પણ અનેક રૂપ ધારણ કરી અને આવી ગયા છે, કારણ કે આજ તો રામની જાનમાં જવાનું છે. સુંદર સમય નક્કી થાય છે અને ભગવાનનો વરઘોડો તૈયાર કરવામાં આવે છે. સુંદર મજાનો અશ્વ શણગારવામાં આવે છે. એની ઉપર રઘુકુળ શિરોમણી ભગવાન રામ બિરાજમાન થાય છે. શું તે ઘોડાનું વર્ણન કરું. શ્રી શિવજી નંદી ઉપર સવાર થઈને આગળ વાદ્યો વાગે, આનંદ છે. ત્યારે શિવજી દેવતાઓને કહેવા લાગ્યા કે જે કાંઈ થઈ રહ્યું છે એમાં કાંઈ વિચારો નહીં, માત્ર દર્શન કરો. બ્રહ્માજી પોતાની 8 આંખોથી દર્શન કરે છે. आज आव्या रे भले मोघरा में मां, आज आव्या रे भले मोघरा में मां, आज आव्या रे भले मोघरा में मां, आज आव्या रे भले मोघरा में मां. अरे मोघरा में मां ना करिए सनमा, मोघरा में मां ना करिए सनमा, मोघरा में मां ना करिए सनमा, मोघरा में मां ना करिए सनमा. आज आव्या रे भले मोघरा में मां, सारे आव्या रे भले मोघरा में मां. सब साजन माजन भले आविया रे लो, सब साजन माजन भले आविया रे लो, हे देखी फूल रे भाविया 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 रे लो. बढ़िया तुम पगला ने वधी गई शान, बढ़िया तुम पगला ने वधी गई शान, हे वाला बैरा तारा पगला ने वधी गई शान, बैरा तारा पगला ने वधी गई शान. आज आव्या रे भले मोघरा में मां, आज आव्या रे भले मोघरा में मां, आज आव्या रे भले मोघरा में मां. શ્રી શિવજી પોતાના 3 નેત્રોથી રામના વરઘોડાનું દર્શન કરે. બ્રહ્માજી પોતાના 8 નેત્રોથી ભગવાનના વરઘોડાનું દર્શન કરે. કાર્તિકેય સ્વામી જેને 6 મુખ એટલે કે 12 નેત્રોથી ભગવાનના વરઘોડાનું દર્શન કરે. ઇન્દ્ર 1000 નેત્રોથી ભગવાનના વરઘોડાનું દર્શન કરે. ઇન્દ્રની પત્ની શશી રૂપ બદલી, માં સરસ્વતી રૂપ બદલી, લક્ષ્મીજી રૂપ બદલી અને રાણીવાસમાં જાય, બધી સહાલીઓ સાથે જોડાઈ જાય. અને ત્યારે પ્રભુના એ વરઘોડાનું આગમન થાય. વરઘોડો આવે છે. સુંદર પોખવાની રીતિઓ થાય છે. ભગવાન રામને પોખવામાં આવે છે. શ્રી જનકજી ભગવાન રામના ગુરુઓના સતાનંદજીના સર્વના ચરણો ધોવે છે અને સુંદર મજાનું અતિશય દિવ્ય મંડપ તૈયાર હોય છે. એના ઉપર જગત જનની માં જાનકી અને આ બાજુ અખિલ બ્રહ્માંડનો નાથ શ્રી હરિ લગ્ન કરવા માટે બેસે છે. આપણે પણ આપણી આ નાનકડી વ્યાસપીઠ ઉપર હનુમાનજીના ખોળામાં બેસી અને પ્રભુ રામ અને માં જાનકીના વિવાહનો લાવો લઈએ. કોયલ બેઠી આંબલી જાણી
ભને આગળમાં થોડી જગ્યા કરી દો. આગળના જે બેઠા છે આ આગળનો ભાગ એ તમે એક કામ કરો, મારા રામપ્રભુ ક્યારના ઝાંપે બેઠા છે. બાપુની કથા પૂરી નહોતી થઈ, રામપ્રભુ ઝાંપે બેઠા છે એટલે ધ્યાનમાં 25 માણા જાઓ. બધા તમે માતાજી પાસે રહી તો શું કરવાનું? વીરા બાપાના મંદિરે જાઓ. આગળનો ભાગ બતાવે. જંભાના મિસિસ હોય તો એમને પ્રાર્થના કરું કે જંભાના મિસિસ રામચંદ્ર ભગવાનને પોખવા માટે જાય. સાથે એક ભરવાડ સમાજની બાઈ, એક કોળી સમાજ અને એક અમારા ક્ષત્રિય સમાજ, આ બાઈઓ ભેગી પોખવા માટે જાય. અને એટલે પોખવા મોકલું છું કે આ કરિયાલણ રહેવાની ઈચ્છા અમારા વ્યાસબા મમ્મીની હતી, કલક્ષી લખુભાના ઘરની. માટે મેં એને સિલેક્ટ કર્યા છે પોખવા માટે. અને આજે એમની ઈચ્છા પૂરી કરવાની છે. હાલો, અહીંયાથી 4 ખુરશી વોલેન્ટિયરો આપો, ડબલ જોટો કરો. રામ સીતા પડી ન જાય એની વ્યવસ્થા કરો. આગળ ખુરશી રાખો. તમે આગળનો ભાગ ખાલી કરો. તમે ધ્યાનમાં જાઓ. બધા તમને જમાડવા છે. ભલા મણા આજે અમારો દયાળજી આખો જમાડવાનો છે. આજે બધાને જમાડવાના. ધ્યાનમાં જાઓ. થોડીક વાર ભલે તડકો લાગે, ધ્યાનમાં જાઓ. બધા માંડવે નથી રહેવાનું. ચાલો, સામે વાળી દીકરી તૈયાર થાવ. ભગવાનને સામે કરવા માટે જાઓ. જંભાના મિસિસને પ્રાર્થના કરું કે અમારા એક જ સમાજની બાઈઓ ભેગી જાય. કોળી સમાજ, વાણંદ સમાજ, ખુરશી સામે સામે રાખવાની છે ભાઈ. ખુરશી સામે સામે જશે. ચાલો, આ કેશુભાઈ તમે હારે જાઓ. મહારાજ આવે છે. કરિયાના વરરાજાને સામે કરવા માટે જાઓ. ત્યાંથી રામચંદ્ર ભગવાનને ધીમે ધીમે ચાલતા કરો. પોખવાના અહીંયા છે, બધા જોઈએ કેમ. થોડીક જગ્યા કરો, માફ કરજો. થોડીક જગ્યા કરો. અહીંયા પોખવા થવાના છે ભગવાનના. ચાલો, આ હમૈયાવાળી દીકરી અહીંયા છે. જંભાના મિસિસને પ્રાર્થના કરું કે તેઓ આવે. અમારા એક સમાજની બાઈ, ભરવાડ સમાજ, કોળી સમાજ અને વાણંદ સમાજ, આ બધી બાઈ વારે પોખવા જાય, બાજુમાં ઊભી રહે. સાહેબ, મંડપમાં હવે માતાજી પધારે.
આ ભૂદેવ કેમ ગયા? ભૂદેવને કહે આવું કહેતા રહી જાઓ. એ જવાબદારી ભૂદેવની છે. માઇક્રોફોન કેમ ગયું? દો એમને દો. હા એ તો થઈ ગયું, પણ હવે આ બધું કહેતા રહેજો. नहीं तो गाने वाला अपनी तरह की गाएगा, बजाने वाला अपनी तरह की बजाएगा. એવું થાય. આવો શોભાવો મારી બેની નો માંડવો, આવો શોભાવો મારી બેની નો માંડવો, આવો શોભાવો મારી બેની નો માંડવો, આવો શોભાવો મારી બેની નો માંડવો. શોભાવો મારી બેની નો માંડવો, મંડોળાની ખૂબ શોભા હોય રે. આવો શોભાવો બેની નો માંડવો, આવો શોભાવો મારા બેની નો માંડવો, આવો શોભાવો મારી બેની નો માંડવો. ઉતારા ઓરડા મારા બેની ના માંડવે, ઉતારા ઓરડા મારી બેની ના માંડવે. શોભાવો મારા બેની નો માંડવો, મેરી ગરા મુવે શોભાવો મારી બેની નો માંડવો, આવો શોભાવો મારા બેની નો માંડવો, આવો શોભાવો મારા બેની નો માંડવો. વનરાતે વનવા આગી ચીલાવી દે એની ઘોર દાદા, વનરાતે બાપુ એક બે કડી બોલો કે બાપુ માતાજીને લઈ આવો. ઓઢી નવરંગ ચુંદડી પાએ જાંગર નો જણકાર, પાએ જાંગર નો જણકાર. આવો માંડવામાં બેની મલકા મલકા, આવો માંડવામાં બેની મલકા મલકા. અરે બેનીએ હારા ફેરો છે મોઘા મૂલનો, અરે બેનીએ હારા ફેરો છે મોઘા મૂલનો. અરે બેનીએ હારા ફેરો છે મોઘા મૂલનો, અરે બેનીએ હારા ફેરો છે મોઘા મૂલનો. કોઈ બેનીને કાને ઘરમાં બેનીને મારા મામા ભાંડવામાં આવો મલકતા મલકતા, ભાંડવામાં આવો મલકતા મલકતા, હે માંડવામાં આવો મલકતા મલકતા, ભાંડવામાં આવો મલકતા મલકતા. રાજા જહનાથ ઘેરે માંડવો સહેલી, જનક ઘેરે માંડવો, રાજા જનક ઘેરે માંડવો સહેલી, જનક ઘેરે માંડવો. હે આવ્યા મોઢા ગામે માન, આવ્યા મોટા મોટા ફૂલ, રાજા જનક ઘેરે માંડવો. હે આવો રાજા જનક ઘેરે માંડવો.
ભગવાન અને સીતાજી બંને બેસી ગયા છે. હું અમારા કનક મામાને પ્રાર્થના કરું કે તેઓ આ દીકરીનું કન્યાદાન લેવા માટે પધારે. આવી રૂડિકા અજવાળી રાત રમવાની સારા રે મારા હરે રાતે તો રમવાની સારા રે મારા લગ્ન વિધિ માટે કન્યાદાન વિધિ ચાલુ થઈ છે. બાપુ એ હમણાં થોડી વાર કાઢોમાં એમનું પૂજન થશે, પછી સંકલ્પ થશે. તો બેસ બેટા, એ જ બેસ બાજુમાં. हरिओं यजमानासने सुवासने भविष्यं स्वस्ति न मंत्रेण यजमानस्य भाले तिलकं कुर्यात्. ओं स्वस्ति न इन्द्रो रथस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो वरिष्ठनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु. બે હાથ જોડી રાખો. જે ભગવાનના નામ આવતા જાય ત્યાં ભગવાનને ભાવથી નમસ્કાર કરતું જવાનું. શ્રીમન મહાગણાધિપતયે નમઃ. ઈષ્ટ દેવતાભ્યો નમઃ. કુલ દેવતાભ્યો નમઃ. ગ્રામ દેવતાભ્યો નમઃ. શાન દેવતાભ્યો નમઃ. વાસ્તુ દેવતાભ્યો નમઃ. વાણી અન્ય કૃપાભ્યામ નમઃ. લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. સચી પુરંદરાભ્યામ નમઃ. માતૃ પિતૃ ચરણ કમલેભ્યો નમઃ. સર્વેભ્યો દેવેભ્યો નમઃ. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. એતત કર્મ પ્રધાન દેવ રામચંદ્ર દેવતાભ્યો નમો નમઃ. નિર્વિઘ્નમસ્તો પુણ્ય પુણ્યાહમ દીર્ઘમાયુ સિદ્ધિ ભવન્તો ભ્રવન્તો અસ્તો પુણ્ય પુણ્યાહમ દીર્ઘમાયુઃ. વિનાયકં ગુરું ભાનું બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતી બ્રહ્મ્યાદો સર્વકાર્યાર્થ સિદ્ધયેત. હસ્તે જલમાદાય 3 વાર વિષ્ણુ ભગવાનનું મનમાં નામ લેવાનું. વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય પરાર્થે શ્વેતવારઃ કલ્પે વૈવસ્તંતરે અષ્ટાવિંશતિ કલિઃ કલિયુગે પ્રથમચરણે ભારતવર્ષે ભૂલોકે જન્મોદીપે કન્યાકુમારી કા ક્ષેત્રે મચ્છુ નદી તીરે સંવંત 2022 ના ચૈત્ર માસે શુક્લ પક્ષે દશમ્યાયામ શુભ પુણ્ય તિથો અને સૌમ્ય વાસરે મધ્યાહન સમય મનમાં મમ બોલજો.
मम आत्मना स्मृति कल्याण फल प्राप्ति अर्थे अतः रामचंद्र देवतानां विवाह निमित्तान् गतं ब्राह्मण द्वार्या यथा शक्त्या यथा भक्त्या यथा ज्ञानेन यथा मितोपचार द्रव्यैः श्रद्धा भाव भक्ति पूर्वक कन्यादान कर्म अहं करिष्ये। पुनरस्ते जलमादाय तदंगत्वेन दिग्गजं कलासां वा गणपति देवतानां पूजनं तथा च रामचंद्र देवतानां सीता देवीनां पूजनम अर्चनम कर्म अहम करिष्ये। ચાલો ડાબા હાથની અંદર ચોખા રાખો, ડાબા હાથમાં, જમણો હાથ માથે ઢાંકી દેવાનો। ओम अपसर पंतु ते भूता ये भूता भूमि संस्थिता ये भूता विघ्नकर्ता रहस्तेन शियन्तो शिवाग्नया उपक्रामन्तु भूतानि पिशाचा सर्वतो दिशां सर्वेषां विरोधेन पूजा कर्म समारंभे। जमणा हाथमां लई ल्यो, आमां चारे दिशामां छांटी दो। चतुर्दिशायां विकिरयेत। डाबा पगनी बेनी तळवा पछाड़ मोर जागे सन्तु मह्यं सहसि रेखा पुरुषः द्राक्ष सहस्रपातः भूमिगो सर्वतः तथिशलसाङ्गुलं पुरुषे वेदगो सर्वं विद्भूतं च भाव्यं भूतां ततशेषानो जलन्नेनाति रोहति। एतावानसि महिमातो ज्ञायांस पुरुषा पालो विश्वभूतानि त्रिबालस्यामृतं दिवे। रामचंद्र देवताभ्यो नमः। प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि। त्वां गन्धर्वाकनस्तान्मिन्द्रस्तान् बृहस्पतिः त्वामोघते सोमो राजा द्वार्यक्षमाद मुच्यत। ઊભા થઈ જાઓ, ઊભા થઈ કન્યાને લઈ ગયો ઊભો થઈ જા। મારી નથનું કાજુ ॐ
સુરત શહેરનો એ હોનો મંગાલો અમદાવાદી મોતી રે સાયબા એવી રૂડી ના થાતી રે ભલાવો મારા એવી ના થાતી રે ભલાવો સારીઓ વર સીમાડે આવ્યો એને બોલાવી રે વખાણો રે સાયબા આવો રે સારીઓ સીમાડે આવ્યો એને બોલાવી રે વખાણો રે સાયબા હથારી રે ભલાવો व्याकुसुद्रो जायता चंद्रमा मनसो जाततो सूर्यो जायते रोधाय क्षप्राण समखात એવા માંડવીજી સાથે સંપન્ન થયા જનકજીના નાના કુંવરી માં ઉર્મિલા જઈના લગ્ન શ્રી લક્ષ્મણજી સાથે સંપન્ન થયા કુશધ્વજના અન્ય એક કુંવરી શ્રુતિ કીર્તિ જેમના લગ્ન શત્રુઘ્ન સાથે થયા બધા બહુ રાજી થયા છે અનેક પ્રકારના ભોજન પીરસવામાં આવ્યા અનેક પ્રકારના વિનોદ થયા જનકપુરમાં આનંદ જ છે સૌ ભોજન લે છે ઘણા દિવસ જાન રોકવામાં આવે છે દશરથજી વારંવાર રજા માંગે પણ કોઈને કોઈ ભાવ પ્રગટ કરી અને જનકજી રોકે ઘણા દિવસ જાન રોકાય અને અંતે જનકજીએ જાનને રજા આપી જાનકીને અને અન્ય ત્રણેય કુંવરીઓને અનેક પ્રકારના દાન અપાયા છે માતાઓ વારંવાર ભેટે પિતાને મળે અનેક પ્રકારના દહેજો અપાય છે અને એ અવધની જાડેરી જાન અવધપુરીમાંથી વિદાય થાય છે માતાઓ ભારે હૃદયે ત્રણેય દીકરીઓને વિદાય કરે છે અને જાતા જાતા અનેક પ્રકારની શિખામણ આપે છે કે હે મારી દીકરીઓ ગુરુજીનું વડીલોનું પતિનું સન્માન કરજો સદા માટે કુળનું મહત્વ જળવાય એવું હે દીકરીઓ કરો ગરજીવસ્તી કરો
આવી રીતે ભારે હૃદયે માતાઓ વિદાય આપે, દીકરીઓ શ્રી જનકજીને મળે, સુંદર મજાની અતિ દિવ્ય 4 પાલખીઓ મંગાવવામાં આવે છે. કાળજા કરો વિકટ કુમારો ગાંઠથી છૂટી ગયો, કાળજા કરો વિકટ કુમારો ગાંઠથી છૂટી ગયો, મમતાનું પ્રભુનું કીર્તન. હરે રામ રામ રામ